લે આને કાય છે હવારના પોરમાં હું હકોડાઈને બેહી ગઈ છો સા પાણી કરો કાઈ એ કાઢવાય છે નકરી એટલે મજા જેવું નથી હા તો હારા ડોક્ટર પાસેથી દવા લેજો નકર મરશો ભૂંડી ભાતના એક તો રોગ સારો હાલે છે અત્યારે ભલે વાંધો ને લઈ આવશું તો હાંજે મોઢું બગાડ્યું તું કહેવાય ને મજા નથી તો ડોક્ટર ને ઘરે બોલાવી લે ભલે ભલે આમ નામ છે ને લોભમાં તમે છે ને ખાડામાં ઉતાર દેહો કોક ને ભલે ભલે બા શું થયું કેમ આમ બેઠા હો તમે એ કાઈ નહીં બટા આજ હરખું નથી મજા નથી તમને નથી બરોબર હરખું તો જમવાનું શું બનાવવાનું છે બાપા જી બનાવ હોય બનાવી નાખો ને સારું તો તમે આરામ કરો મજા જેવું નથી તો હા કરીશ આરામ લુગડા હું ધોઈ નાખીશ થોડું ખારું થાય પછી હો ના ના હું ધોઈ નાખું તમે તાર હો હા વળી તને એમ થાય કે ડોહી નકરું કામ કરાવે છે તો તારે હું ધોઈ નાખી ના ના તમે તબિયત ખરાબ છે તો તમારે થોડું ઘરે હું કરી લઉં છું આજ તમે આરામ કરી લ્યો ભલે વાંધો નહીં લે હાહુ વહુનો હમ તો વધતો જાય છે ડોહી ફરી વારતી હોય એન બદલા તો વહુ ફરી વારે છે. બાપુજી એમાં એવું છે ને કે બાન તબિયત આજ થોડી ખરાબ છે તો ઈ આરામ કરે છે તે દવા લેવા નથી ગઈ ના નથી ગયા હો મેં કીધું તું એમ તો પણ એ તો અંદર ઘરે હોઈ ગયા ઈ તો એટલે તમે કીધું તોય ન ગઈ ન ગયા મેં હવારમાં કીધું તું કે દવા લઈ આય હાલ તો અંદર બા બોલાય એ બા એ આલો બહાર આવો હું માંડી છો હાથ હંતાડવા શું છે આ બધું કાઈ નથી હાથ ઉકાળા કરતો આ તને મજા જ એવું નથી એમાં આ બંગડિયું ના મંગળસૂત્ર ને બધું કા કાઢ નાખ્યું બુટિયા ને બધું ક્યાં હું જીવું છું હજી ના જીવા મરવાની ક્યાં વાત આવે છે મને હરખું નથી એટલે આ બધું તતડી ગયું તું ડોક તતડી આ કાનમાં ઓલી ડૂલ કડીનો વજન લાગતો તો અને આયા જરાક તૈતુડું છે બે બાજુ એટલે મેં રૂમાલમાં બાંધીને ગોદડા ને બેવડામાં મૂકી દીધું છે હાલ અત્યારે દવા લઈ આવી અને કાલ છે ને સારું થઈ જાય એટલે ઘરેણા પહેર લેજે પણ તૈતુડું છે પણ તું અત્યારે દવા લેવા આવેલ મારા ભેગી ચક્કર આવે છે ઘરે ફેટ નહીં પોગાયું તો પણ આ બેસ ને ફરિયામાં ને ડોક્ટર ને કહું ટીકડા ન ખાઈ શકું આ બધી આ બોટલો નાના છોકરા પીવે એવી બોટલો દીધી અને રૂપિયા 1000 થયા ટીકડા તો મને ઘરે ઉતરે છે ટીકડા પણ હવે આપણે મોટા થઈ ગયા છે બધું ઉતારતા શીખાય સારું હાલે જો આમાં લખેલું છે 3 ટાઈમ એક ચમચી પીવાનું હો હાલે આ 2 ટાઈમ અને એસિડિટી થાય ને તો આ એક ટીકડી ખાવાની છે ખબર પડે છે ને એસિડિટી માં આય મોટી કહેવાય હો તો મરશો અને હાલે આ હુવા ટાણે છે ને એક ઢાંકણું પી જવાનું અને હવે 2 દી કામ ન કરતી કાઈ 2 દી થયા કહું છું કે ભાઈ મજા ન હોય તો દવા લઈ લેવાય આ રોગ ઘર કરી જાય ને તો અત્યારે દવાખાનામાં ભેગું ન થાય આપણું એવો હું જાવે બીજું કઈ કહેવાનું છે હવે કંટાળી ગયો હું તારાથી તને કેટલું કેવું એકનો છેડો ફાડો તો બીજો છેડો હાથો તમે બાપા જાવ ને માથાકૂટ કરતા અને જો હારું થઈ જાય એટલે આ દાગીના પહેરી લેજે અને ફોન માં કોઈને કહેતી નહીં મને મજા નથી વાહ નહીતર હગાવાલા ને હડિયું કઢાવો તમે હા ભયા હવે જાવ તો હું ને ડોસો એમ કે છે કે તે એમ કીધું હું ટીકડી ન પી શકું કેવું જ પડે ને કેમ કે હું માંદી નથી મને ખબર છે અને ડોક્ટર ને મહાણિયાને ખબર જ હતી કે આ ડોહીને કાંઈ રોગ નથી તોય મરી ગયા દવા ગોડી અને 1000 રૂપિયાનું કરી ગયો આ દુનિયામાં એકબીજાનું કરવા જ બેઠા છે ઘણાય માણા ઓલો બાઠિયો બાબો મહાણિયો ઘરેણું લઈ ગયો
એને ખબર હતી વહુને કાંઈ વરગાડ નથી છતાંય એને કર નાખ્યું. આ બધાયની હોય છે તો હવે હું પીલાતી જાઉં છું. ડોહો કે ઘરેણું પહેરલે ક્યાંથી પહેરવો હોય તો પહેરું. બા હારું થઈ ગયું તમને? હા બેટા સારું થઈ ગયું. કઈ કામકાજ હોય તો કે કરાવું. હા હા બાપુજી જો મારી બાને હારું થઈ ગયું પણ હજી એમને ઘરેણા નથી પહેર્યા. કેમ તો કોઈનું માનતી નથી ભાઈ દાગીના પહેરી લે ને. બાપા પહેરી લઉં છું. મારે કે જાનમાં નથી જાવો. ઘરેણા પહેરી લઉં છું. પણ મારે વાડીએ થોડું કામ છે ને કામ કરી આવું પછી આવીને પહેર લઉં. હો કોઈનું માનવું જ નથી તારે એમ ને. બાપા પહેર લઈશ હમણાં વાડીએથી આવીને પહેર લઈશ. થોડું કામ છે ને વાડીએ ઈ કરી આવું. વાડીએ પછી જા પેલા દાગીના પહેર એમ કહું છું. આવી એક ઠેકાણે મૂક્યા છે અને બધા ગોદડાને ઉસકાવીને એમાં 2 કલાક મારે મથવું તો મારે વાડીએ કામ છે ઈ પેલા કરી આવવા દ્યો ને એમ કહું છું. પહેરી લઈશ. મારી ઉપાધિ ન કરો. વાડીએ કામ છે ઈ પતાઈ આવું. બહુ કર્યા ને તો મને એવું લાગે છે કે જેમ તમને ખોટું ધોણાયું હતું ને એમ મારે ધોણવું પડશે આને દાગીના પહેરાવા હાટું. હાચું હો બાપુજી. ચા પાવ હાલો. હે ભગવાન ઘરમાંથી અધ્યારી પૂરી નથી થાતી. બાઠિયા બાબા ઉભા થા ને બારો નિહાળ તો મહાણિયા. તને નીંદર આવે છે. આ નીંદર તારી માં હરામ થઈ ગઈ છે. એ નીંદર નતો કરતો, મારી સાધનામાં બેઠો તો. હવે તારી સાધનાની એટલે ને તઈ નિહાળ બારો ને કર તાણી કાઢી હો. હું આજ બગડી છું. બારો નિહાળ માર્યો ઉતરીની બખલ હોય એવડી બખલ કરીને બેઠો છે. આટલા બધા પૈસા ગામના લૂંટે ક્યાં નાખો? એક હારું ડેરું નત કરી શકતો. ગામનો લૂંટારો મહાણિયા લૂંટી ગયો. ઘરેણા બરેણા બધાય મારી જિંદગી બરબાદ થઈ ગઈ. ના ના મારી વહુને કાંઈ વરગાડ નહોતો. ઈ નાટક કરતી હતી કામ કરવા હાટું. ઈ બધી મને ખબર પડી. અને તે 12 ડોહી છે 24 ડોહી. હું એમાં ભેગી તારી નાની ને તારી માં તારી ગઈઢીમાં આવી હતી. તે ખોટું બોલીને ઘરેણા લઈ ગયો. લાય માર ઘરેણા પાછા લાય. ને તારો બાપ મારો ધણી છે ને ઈ એમ કે છે ઘરેણા પહેર લે. હેના પહેરવા? પાખંડી મરી ગયા. નુગરા નિર્જા ખોટા બોલા ધૂતારા ડુપ્લિકેટ બાબા. તારું નખો જાય. તારી સાધના તારી વિદ્યા તારી માથે પડે. બાઠિયા બાપાનું અપમાન કર્યું તે. હવે તું ક્રોધ જો બાઠિયા બાબાનો. હું તતિંગ વાળો, હું પાખંડી. હવે તું જો તે મને કીધું ને હવે એનું પરિણામ ભોગવ. તારી વહુને તો કાઈ નહોતું પણ મેં વિદ્યા કરી હતી ને એની ફીસ લીધી હતી ને તને. તારી વહુને તો કાઈ નહોતું ને પણ તું બાઠિયા બાબાનો ખેલ જો. હવે તારી ઉપર હે ને એવો જાદુ કરું ને તો 4 પગે દોડવા માંડે. ઊંધી ટીંગાડું. હાશ આ ભાગી ગઈ ને એ બહુ સારું થયું. તો જાણનો ભાગી હોત ને તાજ મારી વિધિ થઈ જાત. એવી બી ગઈ હે ને અને લગભગ પાછી તો નહીં જ આવે. ક્યાં જાવ છો બેટા? બાપુજી બાને લેવા વાડીએ જાઉં છું. વાડીએ તો હું હતો ત્યાં તો કારો કાગડો નથી. લે તમારી સામે નતા કઈ ગયા કે હું વાડીએ જાઉં છું હમણાં આવી જઈ. તે હજી નથી આવ્યા? હજી નથી આવ્યા. ઓહો આને તો બહુ કરી. આ નહીં આવે ને તાને ગોઈત કરવી પડશે. હા બાપુજી. ક્યાં ગઈ તી? વાડીએ ગઈ તી હાલી આવું છું. ખોટું બોલમાં વાડીએથી હું આયલો આવું છું ને તું નહોતી. હા શું કહી દઉં? જો તું મુંજામાં જે હોય સાચું કહી દે. ફરતું બોલમાં ઘડી કેમ કહેશ કે મને મજા જેવું નથી, ઘડી કેમ કહેશ કે મને આમ થાય છે ને તેમ થાય છે. મુંજામાં જે હોય કહી દે. ખીજા હો નહીં ને
અરે બાપા ખીજાવાનું શું હોય એમાં? જા મને મજા જ છે, મને બીજો કઈ વાંધો નથી, મને માનસિક ટેન્શન થઈ ગયું છે. પણ માનસિક ટેન્શન તારે રાખવાની ક્યાં જરૂર છે? ઘરમાં કોઈ કાંઈ તને કેસ? કયો છો ઘરેણા પહેરલે ઘરેણા હોય તો પહેરું ને મારી પાસે ઘરેણા નથી. હે તો ક્યાં ગયા બા? મેં કોઈને નથી દઈ દીધા, મેં વ્યવસાય નથી. તો ચોરાઈ ગયા? ના તો ક્યાં ગયા ઘરેણા? જો આ વહુ પહેલી વાર ધોઈને હતી ને એટલે મને એમ થયું કે વહુ ને કાંઈક વળગ્યું છે. એટલે આપણા ગામના મુખીએ મને કીધું કે એક બાઠિયો બાબો છે તાંત્રિક, ઈ વિધિ કરે છે. મેં કીધું વહુ ની કઈક વિધિ કરાય આવું. તે ઓલો દોરો કરાય આવી ને તે દોરાની હાટો એને વીટી લીધી. પછી તમારા બેનો ડ્રામો ચાલુ રહ્યો. વહુ બીજી વાર ધોઈણી વળી મહાણિયા બાઠિયા બાબા પાસે ગઈ કે મારી વહુ ને પાછી બીજી ડોહીઓ આવે છે. એટલે મને એને કીધું કે 10-12 ડોહી છે ને બધીની વિધિ કરવી પડશે. પછી મારે એને બધું ઘરેણું વિધિ હાટે દેવું પડ્યું. ઈ છે ક્યાં? બાબો છે ક્યાં? આપણે મીઠું લેવા ક્યાં જાતા? ધાર ઉપર? હા, એની વાહે ઓલી વાડી કોની? હેમરાજ નાથા? હેમરાજ નાથાની વાડીના શેઠે છે ને એ બાઠિયો બાબો બેહે છે. આજ હું ગઈ હતી તો બાથી ન બોલવાનું બોલી તો મારે હાવેણા માર લીધા ને મને કે મહિંડો ઈ ધૂણવા લે. મને કે આઈથી વઈ જાય ને કોઈને કેતી ને બીજી વાર પાછી આવતી ને, નકર તારી માથે એવી મેલી વિદ્યા નાખીને ઊંધી ટીંગાઈ જાય ને સદાયને માટે ઢૂંઢતી રહીને હતી નહોતી થઈ જાય. હવે મારી માથે ઈ કાંઈક કર નાખશે તો મારું શું થાય? મને તો બીજી ઉપાધિ ગયરી છે, હું ગાંડી થઈ જાય. સમજો તું અત્યારે ઘરે જા, અમે જાય છે ને. હો બહુ તમે મારા ભેગા આવો. હા બાપુજી. જા ઘરે જા. અને જો મનમાં કઈ લેતી નહીં, દાગીને આપડા પાછા આવી જાય. ઈ કાંઈ કરી નહીં મૂકે ને મને. કાઈ ન કરે, જા તું. હું ગાંડી થઈ જાય, હું ધૂળમાં મંડી ઊંધી ટીંગાઈ જાય તો મને સીધી કોણ કરશે? બેટા જો આને માનસિક થઈ જાય ને તો હેરાન થઈ જાવ. ગમે એમ કરીને દાગીના પાછા લેવા પડશે, પણ ત્યાં તમે હાલો મારા ભેગા, અને હું કહું ને એમ તમારે કરવાનું છે. હા બાપુજી, તમે કહો ને એમ હું કરીને આપણા દાગીના પાસે આપણે લે જ લેવું. હાલો. કોણ છે? બાબા મારા દીકરાની વહુ છે, અમે હેરાન થઈ ગયા છે, હાલતા મંડે છે ધૂણવા. અને બાય આવતી લાગે હે. આ બાજુ આ બાજુ આય. બસ બોલો મન, હું આવી આયા. બાબા ની હમુ રાયડું. થઈ ગયું થઈ ગયું ને શાંત? હા આ બાઠિયા બાબા ની તાકાત છે. તમારી તાકાત સાચી બાબા, પણ અહીંયા શાંત થયો ને આવું ને આવું પાછું મારા ઘરે ઉપડ્યું છે. ઘરે? હા, મારી ડોસીમાં ઈ વરગાડ ગયું છે. એક ઘરમાં ખૂણો છે ને ત્યાંથી આ નીકળે છે અને વારા ફરતે હાવ હાવ નો વારો કાઢે છે. હું તો આ ધૂપ દેવામાં જ રહું છું. એવું છે તો મારે જ ઘરે આવવું પડશે તો જ નીકળે ઈ. હા તો આવો ને બાપા, આવો ને. અમારા દુખિયાનું દુઃખ ભાંગો તમે બાપા. એ બાપા પણ જો મારી વિધિ ના છે ને 50,000 હે. તમારા બેનું છે ને એટલે 75,000 રૂપિયા લઈ લઈશ. કાઈ વાંધો નહીં બાપા, 75,000 રૂપિયા તમને દઈ દેશું, પણ અમારું ઘર ચોખ્ખું કરી દો. ચોખ્ખું કરી દઈશ તમારું બેનું ઘર. હા હા તો હાલો ઉભા રહ્યો, તમારે પાટું પગે લાગી લો. બાપુજી હા આ બાબાની ઝોલો છે ઈ તમે લઈ લ્યો ને.
હા લાવો બાપુ. નહીં ચોલો ને અડવાનો અપવિત્ર થઈ જાય હાલો, હાલો. માયાવી છે બધુંય. આ બધા પવિત્ર બહુ હોય. હા હા હાલો આમ. બાઠિયા બાબા, વેલકમ બાઠિયા બાબા, વેલકમ પધારો, પધારો પધારો પધારો, પધારો પધારો. બટા, હા તમે છે ને ડેલીએ જાઓ અને અંદરથી તાળું મોટું રહ્યું ને ઈ મારી દ્યો. હા બાપુજી હો? પણ એમાં તાળું મારવાની શું જરૂર છે? હે એમાં એવું છે, આ ગામ છે ને બહુ ઓલું વિચિત્ર છે. તમે કઈક વિધિ ચાલુ કરો ને એટલે ગામ વાર આવી જાય, સીધા ટપકી જાય અને તમારી વિધિમાં ખલેલ પડે, એટલે તાળું મારવું જરૂરી છે. બીજું આય આય એ ભગવાન ઉભો રે. પકડો, તમે બે પકડો, પેલા આને પકડ. ઈ જ છે, કાઈ નો કરે. બધી વિદ્યાની બહાર નીકળી જવાની છે. પેલા મને એક ધોકો મારવા દો. હવે ઉભો થા. આ વિદ્યા કરવાના દાગીના લઈ ગયો ઈ ક્યાં? ઈ તો વિધિમાં વપરાઈ ગયા. બોલ, દાગીના ક્યાં ગયા? બાપુજી આ મને એવું લાગે છે કે આના ઝોલકું રહ્યું ને આપણા દાગીના એમાં જ છે, કોઈ નટવાઈ નથી દેતો હારો. હટ! હવે કઈ કઈ તું તારી વિધિ તમાર ધણી કરશે હવે. આવા છે ને દુનિયાને બરબાદ કરવા નીકળાશે. પકડા એને જાલમાં. હવે ઈ ક્યાંય નો જાય. ડેલીને મારી દીધું છે મોટું તાળું. ખોલો તો એમાં શું છે? આ તો મેકઅપ છે. હલવા તો એમાં ઘરેણા નથી ને ભેગા. હલવો આઈ ઠલવો. હલવે હું આ બધું પાર્લર ની વસ્તુ છે. આ બધી ક્યાંથી? આ ક્યાંથી? એમાં એવું છે, મારી ઘરવાળીને હે ને મેકઅપ નો સામાન પૂરો થઈ ગયો હતો, તો મને કે આવો ને ત્યારે મેકઅપ નો સામાન લેતા આવજો. એટલે એટલે એક બેન આવ્યા હતા વિધિ કરાવવા, મેં મેકઅપ નો સામાન મગાવી લીધો. અરે નાનું પૂછો ને. પેલા આ મેકઅપ વાળું તો પતવા દે. પાર્લર વાળા તમને નથી મૂકતા? એન પાસે કંપની નો કલર હતો. એમ નહીં આમાં હજી હશે જોવો તો. જોવું જોવું ક્યાંય નો જાય. અને જો આમાં નો નીકળે ને તો આને પોલીસ સ્ટેશન માં જમા કરાવવો હશે. હોય એવું લાગે છે કઈ? ઉભા રહે. આને તમે પકડી રાખો. એ હવે ક્યાંય નો જાય. ડેલી તાળું મારેલું છે. હાલે આ બંગડી શોપ. મારા ઘરેણા હા બુટી. આમાં વીટી નીકળી. વીટી નથી. વીટી ક્યાં ગઈ? મહાણીઓ વેસીને ખાઈ ગયો લાગે છે. વીટી તો વેચી નાખી મેં. હાલે આ રાખો. વીટી વેસી નાખી. નાલાયકો, તમારા જેવા ઢોંગી દુનિયામાં આવી ગયા છે ને એટલે હાચા ધર્મવાળા રે ને એ બદનામ થાય છે. અને વાંક તમારા એકનો નથી, વાંક તો અમારા જેવાનો છે. તમે ઘરના ઉપરથી વિશ્વાસ છોડી દો અને આવા ઉપર વિશ્વાસ કરો ને એટલે છેલ્લે લૂંટાવાનો જ વારો આવે. હાલો મિત્રો, હું છું દર્શક ભંડેરી ઉર્ફે વિજય. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી ઉર્ફે મિત્રો. જય વલ્લભજી મિત્રો, હું છું કાચા છું પણ પુત્ર. અને મિત્રો અમારી બે યુટ્યુબ ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.